સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તારીખ થઈ ગઈ છે 7/8/2026 અને વાર છે શુક્રવાર. પરફેક્ટ વાર ને તારીખ હાથ બોલી જો ઘણા દિવસે પાછું નકર કંઈકમાં કંઈક લોચો હોય. આજે છે ને અમારા વેદાંતભાઈ લગભગ બપોર પછી સાંજ સુધીમાં આવી જશે. લગભગ નહીં, આમ તો 100% આવી જાય. બપોરે ત્યાંથી નીકળવાના છે ને અહીંયા પહોંચતા એને 5-6 વાગી જશે. આપણે સાંજ જ મળશું, કારણ કે બહુ પછી આપણે ઓફિસ આવી ગયા હોય એટલે એવું છે. બીજું સાંજે છે ને એક પ્રોગ્રામમાં જવાનું છે. બહુ સરસ પ્રોગ્રામ છે, મનીષભાઈ વઘાસિયાનો પ્રોગ્રામ છે. પ્રોગ્રામનું નામ છે એક દૂજે કે લીએ. એમાં ખાલી કપલ એટલે કે પતિ પત્ની જ તે જઈ શકે, એમાં બાળકોની સાથે લઈ ન શકે, અલાઉડ ન હોય. તો એવું છે એટલે આજે પ્રોગ્રામમાં જવાનું છે. અને અત્યારે તો વ્લોગ ચાલુ આપણે કરી દીધો છે. ગઈકાલનો વ્લોગ તમે જોયો, સરસ મીડિયમ મજા આવી એવો. અને હવે આજે નવો વ્લોગ કેવો જાય છે દિવસ જોઈએ. સવારમાં મોર્નિંગ. ગુડ મોર્નિંગ હો ભાઈ. એમ મસ્ત દિવસ તમારો ચાલુ થઈ જાય સવારમાં. કાંઈ નહીં. તો કેવું છે જાનુબેન ને બધું રેડી? સ્કૂલે વયા જાય સવારમાં? જાનું છે ને હવે બધી રીતે ઓલી સક્ષમ થતી જાય છે. સવારમાં ઉઠવામાંથી માંડીને ઓછું કેવરાવવા માંડી હવે. હે, પહેલા કરતા ઓછી કેવરાવે. મને ખબર હોય ને, નકર તો મારે જાગી જવું પડતું એટલી ખબર મને ક્યાંથી જગાડતી. અને જગાડો પેલા તું જયારે મને જગાડતી ખબર, એને જગાડવા હાટું એવું કેદું નું નીચું એમ. આને જગાડો તો હે તું સુધરી ગઈ, નો સુધરી એમ. જાનું જગાડવાટું છે ને મને જગાડે, આને જગાડવાની હવે ઠાકી જાય જગાડી એથી જાગે નહીં. પછી વાત જાનું છે ને હું જગાડું ને તો તરત જાગી જાય એવું થતું. એટલે હવે જાનું હવે મને નથી જગાડતી ને એટલે મને એમ લાગે છે કે મારે વહેલી જાગી હશે. પણ આ કે હું તમને જગાડતી એવું બંધ થઈ ગઈ છે. હે, સાચી વાત છે. તો એવું છે ભાઈ, હું તમારાને કઈ ખબર હોય નહીં. નો બીક લાગી હશે? કે બીક ન લાગી? ગુડ મોર્નિંગ. તો શું છે આજે રોટલી સિવાય કંઈક નવું ક્યારેક બનાવો ને. સવારમાં બ્રેડ બટર હોય, પછી ઉત્તપમ હોય, ક્યારેક થેપલા હોય, ક્યારેક પરોઠા હોય, એવી બધી વસ્તુ ક્યારેક ટ્રાય કરાય. ખાલી આવું બધું નકરું ખાધા કરીને તો પછી પેટમાં એક વસ્તુ બંધન થઈ જાય કે આની સિવાય તમને બીજું કાંઈ હદે નહીં એવું થાય. કોને? એની હાટું સાંજે બનાવી નાખવાની. સવારમાં આપણે છે ને આપણે કંઈક રોજ આઈટમ બનાવવાની મસ્ત. આલુ પરોઠા છે, વડાપાવનો મસાલો છે અમારી ઘરેથી પડ્યો છે. ન પડ્યો હોય તો એને ફોન આવ્યો તો પૂછું, ધર્મેશને પૂછું કેટલા ફોન આવ્યા હતા. એક કોકે કોમેન્ટ કરી, મેં ફોન કર્યો તો બહુ સારો જવાબ આપ્યો. એટલે જવાબ તો સર હે પ્રીતિબેન પારેખ કરીને છે, એને કોમેન્ટ કરી હતી. વડાપાવનો મસાલો લેવા માટે મેં નંબર આપ્યો હતા. એમાંથી જેણે ફોન કર્યા હોય ને એ કોમેન્ટ કરજો. ન કર્યા હોય ને ફોન નંબર માંગ્યા હતા ને એ કોમેન્ટ કરજો. કેમ કે તમે ફોન નંબર તો હું કામ માંગ્યા હતા, ફોન કરીને પૂછજો. ભલે ન લ્યો કાંઈ નહીં. ચાલો તો અત્યારે નાસ્તો કરી દઈએ. પહેલાં તો અમારો છેલ્લો દિવસ માથેરાનમાં પૂરો કર્યું છે. 3 દિવસ અમે નીકળ્યા. ચોથો દિવસ છે અમે રિક્ષામાં જઈએ છીએ નેરેલ સ્ટેશન. જો રિક્ષાની સુવિધા હારી. હવે તો વહેલા ઉઠી રિક્ષા વગર સીધા નીકળી. બાકી ટ્રેનમાં સસ્તું અને બહુ વાર લાગે. ટ્રેનમાં બહુ વાર લાગે. અહીંયા તો આપણે ઉગાડી છે બેઠાની 5 મિનિટ થઈ છે. 15 મિનિટ અત્યારે જ આવશું ઘરે. અને હવે તો આજે છે ને 2-3 દિવસ આજે થઈ ગયા લગભગ વેદાંત ગયો એના. 3 દિવસમાં છે ને આમ અહીંના આપણા વ્લોગ કેવા થાય ખબર છે? આમ વ્લોગની અંદર જીવ ન હોય ને એવું લાગે. કેમ કે અહીંયા જે છોકરાઓ છે ને હવે નૈતિક ને અભી, એ બે મતલબ ભણવામાં એટલા ઇન્વોલ્વ થઈ ગયા છે. જાનું હોતી હમણાં તો, એટલે બીજી બધી પ્રવૃત્તિઓમાં કે બહુ રસ ઓછો લે છે. અને આખો દિવસ આમ ગણો ને તો નૈતિકના બી બે વધારે સમય વાંચવા લખવામાં કાઢે છે. તે આમ એક રીતે સારી વાત છે. છોકરા માટે, એના ભવિષ્ય માટે તો બહુ સારી જ વાત છે. પણ વ્લોગમાં છે ને
જે એન્ટરટેનમેન્ટ આવવું જોઈએ ને એ નથી આવતું, કેમ કે છોકરા પોતાની પ્રવૃત્તિઓ જે રોજે રોજ કરતા હોય મસ્તી મજાક ને એ બધું થોડુંક નીકળતું જાય છે ને. આમે હવે ઉંમર થતી જાય જેમ જેમ મોટા થતા જાય ને એમ મસ્તી ઓછી થતી જાય. છેલ્લા હું અત્યારે છે ને આજે ઓફિસે બેઠો હતો ને તો શરૂઆતના વ્લોગ જોતો હતો. શરૂઆતના વ્લોગમાં જે નૈતિક મસ્તી મજાક કરતો હતો એ મસ્તી મજાક હાવ એટલે હાવ ઘટી ગયો ને એવું મને લાગે છે. અને કદાચ તમે પણ એ માર્ક કર્યું હશે, જૂના આપણા વ્લોગ જોતા હશે, જૂના વ્યુઅર્સ હશે અથવા તો નવા વ્યુઅર્સ આવ્યા હોય ને આપણે જૂના વ્લોગ જોયા હોય અત્યારે, તો એને પણ ખબર હશે કે ભાઈ નૈતિકની જે મસ્તી મજા હતી ને ઘણી ખરી ઓછી થઈ ગઈ. આમ તો ગણો ને તો 90% ઓછી થઈ ગઈ છે. તો કાંઈ વાંધો નહીં, એ તો સમય સાથે પરિવર્તન આવવાનું જ હતું અને આવે જ છે. અને હજી હું તો કહું છું જેમ જેમ સમય આગળ જતો જાય ને એમ પરિવર્તન હજી બે રીતે આવી શકે. કેમ કે વેદાંત પહેલાં નહોતો બોલતો, એ અત્યારે બહુ બોલતો થઈ ગયો, વ્લોગમાં ફૂલ ઇન્વોલ્વ થવા માંડ્યો છે. કે એ રીતે કદાચ ભવિષ્યમાં નૈતિક કે અભી પણ એવી રીતે થઈ શકે. અને જાનુબેનનું તો કંઈ વાત જ ન કરી શકાય કે હું ભવિષ્યમાં એનો સ્વભાવ થાય એની કંઈ અત્યારથી પ્રિડિક્શન કરી જ ન શકાય. સમય ઉંમર વધે એટલે પોતાના સ્વભાવમાં, બાળકોના સ્વભાવમાં ફેરફાર થાય, એના વર્તનમાં ફેરફાર થાય, એની પ્રવૃત્તિઓમાં ફેરફાર થાય. આવું બધું તો સમયના ચક્ર સાથે ફેરફાર થવાનું જ છે. થોડાક દિવસોમાં આપણે હજી બા ને દાદા આવી જાય એટલે પાછું જોઈન્ટ ફેમિલીમાં તમને 2 સભ્યો વધારે જોવા મળશે. એટલે પરિવાર આપણું હજી મોટું છે. અત્યારે 8 જણા જ ખાલી છીએ એટલે અમને ખાલી લાગે, ઓછું લાગે. મારા મમ્મી પપ્પા હોય, પછી વિવેકના બધા હોય. દિવાળીએ જ્યારે ગામડે જઈએ ને ત્યારે જે મજા આવે ને એવી મજા તો વરસના 11 મહિના ન આવે, 1 મહિનો આવે. કાંઈ વાંધો નહીં, ચાલો તો હવે અત્યારે છે ને બપોરનો લંચનો ટાઈમ થઈ ગયો છે. હવે કેવું થાય, થોડુંક મોડું થઈ જાય ને ઘરે જવામાં, એટલે બધા ખાઈને પાછા સૂઈ ગયા હોય કે ગમે એને પોતાના ઓલામાં લાગી ગયા હોય કામકાજમાં. તો હું એકલો બપોરે લંચ કરતો હોઉં એટલે ક્યારેક એવું થાય કે બધા સાથે બેસીને ન જમીએ કે બપોરે તો. અને સાંજે મેક્સિમમ નહીં, બધા વખતે એવું જ હોય કે ભાઈ સાથે બેસીને જ સાંજે જમવાનું હોય. પણ એક ટાઈમ અત્યારે છે ને અવોઇડ થઈ જાય છે, કેમ કે બધાનું ટાઈમિંગ અલગ અલગ હોય છે, ઘેરે આવવાનું એવું બધું હોય છે. તો ચાલો હવે ઘેરે અને ઘરનો માહોલ પાછો માણીએ. 1 વાગ્યાને 15 મિનિટે ઘેરે પહોંચ્યો. ઘરે હાવ અંધારું કેમ છે એટલું બધું? તમે કેમ લાઇટ બંધ કરીને બેઠા છો? બિલ તો મને કાલે આવી ગયું હોય. તમારા આ ઘેર આજે આવે, મને કાલે આવી ગયું હોય. 9500 સમથિંગ આવ્યું ને. લાઇટ બિલ હાલું બહુ આવે. આપણે ઘેરે સોલાર છે તો 9,500 લાઇટ બિલ. આ વખતે તો છે ને લાઇટો કરતા છે ને ઉપર બધું મશીન બહુ વહેલા કે નહીં, મિસ્ત્રી કામ કરે કે નહીં? હા, લાઇટો ગોઠવી છે, મશીન હાલે છે, 2 ફ્રીજ ચાલુ છે, એ બધું ચાલુ કે નહીં? અને તો એ લાઇટ બિલ વધારે બાળે. આ નાનું ફ્રીજ છે ને, જેટલું તમે ખરાબ વસ્તુ વાપરો ને એ લાઇટ બિલ વધારે બાળે. તમારે એસી ખરાબ હોય ને તો લાઇટ વધારે એટલે લાઇટ બિલ બહુ વધારે આવે છે. સોલાર છે હોવા છતાં જો 5,500 બિલ, 9,000 બિલ આવતું હોય એટલે મેક્સિમમ બિલ આવે. એવું કહેવાય 8 જણા. હે? હા, ફોન તે હું આવ્યો તો મૂકી દીધો, નકર નથી મૂકતી તો. અરે ટી શર્ટ અલગ છે. ઓહો હો, અરે વાહ, હવે થઈ ગયું. યુકે થી સ્મિતા મામી લાવેલા, લંડન ગયા વર્ષે લાવ્યા હતા. હે હા, ગયા વર્ષે જાનુ દીદીને બર્થડે ગિફ્ટ આપી હતી, પણ ગયા વર્ષે ન થઈ ગયું, આ વર્ષે થઈ ગયું. તો માપ આવી ગયો ને. એ એક વસ્તુ સારી, ભાઈ થોડીક મોટી આવે ને એ હાલે કે આ બીજા વર્ષે થઈ તો રે. નાની આવી ગઈ ને તો ઉપાધિ થાય. કા ભલે નહીં થઈ તો રહે ને, મોટા છે એટલે થઈ રહે. ટૂંકા હોત તો બે વર્ષ પછી. ગિરીશ મામાની નાઇટ ડ્રેસ લેવાય 2 વર્ષ પછી થઈ રહે. અત્યારે તો નહીં. હે હા, અત્યારે તાર મમ્મીને પહેરવા દેવાય કે હો એટલે 2 વર્ષ પછી કાંઈ મોટી જ નોકરી થયા કરે એટલી. કાંઈ નહીં, સારું ચાલો હવે બપોરનું લંચ કરી લઈએ. શું છે જમવામાં અત્યારે? દાળ ભાત શાક, ફૂલ ડીશ. એટલે મીઠાઈ હોતી હશે ને ફૂલ ડીશમાં? એક મીઠાઈ હોતી આવે. શું છે મીઠાઈ? ગોળ. એ હોત તમે બનાવ્યો એમ? શું છે? એટલે પૂછે વિજયભાઈ શું બનાવવું એમ. એ 3-4 આઈટમો કહી અને બને નહીં એમાંથી કાંઈ. બચવા હતા ગયા હમણાં આપણે ગયા હતા મેળા હતા એ ને. હા, તો ભાભીના નાના વયા ગયા છે. 105 વર્ષ, 10 વર્ષની આજુબાજુ, 5 થી 10 વર્ષ હે એટલા વર્ષ છે ને. એટલે ખૂબ પૂરેપૂરી શું કહેવાય 5 પેઢીઓ જોઈને ગયા છે.
5 પેઢી આખી જોઈને ગયા. 20 વર્ષની ગણે ને તો 5 એટલા વર્ષ ગયા. અને આઝાદી પહેલાંના માણસો છે ને બહુ ઓછા વધ્યા છે. એમાંથી આ લોકો ગુલામી જોયેલી હોય એવા માણસો. હે નાના ભાઈનું 200 હતા. હા હા નાના ભાઈ એનું પાણી ઢોળ હતું. અને મતલબ તમારા મમ્મીના કાકાનું પાણી ઢોળ હતું ને? બે ભાઈઓ 10 દિવસમાં વહી ગયા એમ ને? ઓકે. તો 200 હતા વહી ગયા છે ભાભીના નાના. તો જવું પડશે ને એમ હે પાણી ઢોળમાં? પાણી ઢોળમાં જવું અત્યારથી સસરાના સસરા વહી ગયા. બોલો લાડવા ખાવાના. હા એમાં તો એમ જ હોય. બધા આનંદ જ કરતા હોય. પછી એ રીતે જ વિદાય આપવાની હોય 100 વર્ષે. તો આમાં શું છે તને બાપુજી? શું આપ્યું તને? વિનુભાઈ લેતા હા લઈ લેજે મારી સાહેબ બાબા. અમે ટ્રેનની હજી અમારે 5 અમારે 4 ને 45 છે. 3 ને 45 3:45 છે. વંદે ભારતની ટ્રેન છે. એટલે અમે મુંબઈમાં આટા મારી છે. અમે જઈએ છીએ મેકડોનલ્ડ હાલીને. જો આ બધા હાલીને મુંબઈ. અને એક તમને બિલ્ડિંગ બતાવું. આમ બિલ્ડિંગ જો આવડી ખાલી. ઓહો અવડી બિલ્ડિંગ, બધી અવડી બિલ્ડિંગ એમ મુંબઈ જોરદાર સિટી છે. હાલ હું ક્યારનું બેગ ઉપાડીને થાકી ગયો તો. મારા મામા જો મામા ઓ મામા આવું બેગ લઈને હાલે છે. બોલો વાહ. મેકડીમાં અમે બધા જમી લીધું છે. હવે નક્કી એવું કર્યું છે કે મુકેશ અંબાણીનું ઘર જોવા જવાનું છે એન્ટિલિયા. આજો અહીંયાથી જાય છે. હું જાઉં છું પણ મને ચા પીવા બોલાવશે. મારે નતું બોલાવ્યું. મારે ટ્રેન છે 3 વાગ્યાની. પછી એનું હેલિપેડ લઈને મૂકવા આવે, હેલિકોપ્ટર લઈને આપણને એ મજા. એ બધી શરમમાં મૂકાભાઈને આપણે ખોટું આગો રે. મામાની ઓળખાણ બહુ છે એટલે હું એમ બોલાય લે ચા પીવો એટલે ના પાડે છે. ચા પીવા નથી 3 વાગ્યાની ટ્રેન છે મારી. જે બીનું મીટર ફ્રી એને જ ફિટ કરી દીધું. મુકેશ અંબાણીના આખા પાવરનું કામ મેં જ કર્યું છે. હા વાયરથી લઈને ટાયર. તો અમે હવે અત્યારે એન્ટિલિયા પાસે આવ્યા હતા. આલ્ટમાઉન્ટ રોડ આનું નામ છે. આમ જો ઉપર જો જોરદાર બિલ્ડિંગ છે. પણ અહીંયા જવા નથી દેતા. સિક્યોરિટી જોઈ જાઉં ને. મેં તો કીધું કે હાલો ચા પીવા જાય, પણ મુકેશભાઈ આજ ઘરે નથી, ઓફિસે છે. એટલે એણે કીધું નિરાતે આવજો. હું કીધું આપણે ચા પીવા જતા પણ એણે એમ કીધું આજ નહીં કે હવે નિરાતે આવજો. એ કઈ હવે અમને ત્યાંથી તો વિડીયો ન લેવા દીધો, પણ આ બિલ્ડિંગનો હું તમને વ્યૂ એકવાર બતાવું ખાલી. અને આ જેટલું એટલે અને અહીંયાથી તમને આ જે બિલ્ડિંગ જેટલું દેખાય છે ને એટલું નથી. અહીંયા સિક્યોરિટી ગાર્ડની બહુ 5-4 તો ટેન્ક પડ્યા છે. 4-5 ટેન્ક પડ્યા છે ને એવી રીતનું છે બધું. અને ઓલું ધમાલ પિક્ચરમાં ઓલું ડબલ્યુ હતું ખબર? એ ખજાનો અહીંયા જ છે. આ ડબલ્યુ નીચે એક્ઝેક્ટ ખજાનો પડ્યો છે મુકેશભાઈનો. અત્યારે 6 વાગવામાં 10 મિનિટની વાર છે ને અમે પહોંચી ગયા છીએ અહીં. એટલે અમે નહીં, હું ઘેરે પહોંચી ગયો છું. જવાનું છે બહાર. જો મારા ગુલામને નહીં તો તારે આવું છે બેટા? ક્યાં જાવ? કપલ પ્રોગ્રામ છે, કપલમાં જવું પડે એવું છે. અમે મનીષ વઘાસિયાના પ્રોગ્રામમાં જઈએ છીએ એક દૂજે કે લીએ જોવા. નથી આવું. હાલ નહીં કપલ જોઈએ પણ એમ જ થાય ને. સિંગલ એન્ટ્રી નથી. સિંગલ એન્ટ્રી છે નહીં, ડબલ કપલ આવેલા છે. મને તો આમ મળેલા છે કમ્પ્લીટ હરખાઈથી એને. તો આજ જવાનું છે. તો વેદાંત ક્યાં પોઈ ગયેલા? ફોન કર્યો કે નહીં? પૂછ તો ખરા ને. પછી આપણે કામ છે વારણ વેદાંતને. મને તો મને કહેતા આપણે બેન જવાનું છે પછી ના પાડી. મેં ક્યાં તને ના પાડી, પણ વેદાંત આવે પછી તને વેદાંતને બેન લઈ જાય બસ એમ. અમારે જવાનું છે. તને ન કહેવાય બાય. સરપ્રાઈઝ. સરપ્રાઈઝ વાળું ભૂલાઈ ગયું. મગજમાંથી નીકળી ગયું. હું લખણા કંઈક નું કંઈક વેખો એમ ગોતતો હોય એવું છે. એ તું કેમ ગોતતો હોય? હાલો તો નીચે જઈ છીએ હવે અત્યારે. નહીં તો હારે આપણે પી જઈએ. કાકારે મોકલાવું તો હાવ શોર્ટકટ જ ગોતતો હોય. હું લખું ટેબલ ઉપર લીખશો. મેં ખુરશી મેં અહીંયા મૂકી હો તારી. કેવી લાગે છે? હાલ ઘડી ગોડીએ. ચાલો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. અત્યારે 6 વાગ્યાના 10 મિનિટ થઈ છે અને અમે જઈએ છીએ બહાર એક પ્રોગ્રામમાં. એ પહેલાં જવું છે ગિરીશભાઈના ફ્લેટે એક આટો મારવા, કેમ કે એ લોકો ગયા ને ત્યારે કહેતા ગયા હતા કે ભાઈ અઠવાડિયામાં એકાદો આટો મારજો. એ તો કાંઈ નહીં જઈએ છીએ. અને અહીંયા મિસ્ત્રી લાસ્ટ કામ કરી રહ્યા છે. છેલ્લું કામ હાલે છે હવે આ રિપેરિંગનું. અંદર છે ને રસોડાને ઓલું એ હોતી રિપેર કરે.
આ છે ને થોડુંક સાઈઝ નાની રહી ગઈ હતી એટલે પહેલાં નાની નહોતી પણ આ મીટર આવ્યું ને એ વધારે મોટું આવ્યું એટલે પાછું આ દરવાજા થોડાક મોટા કરવા પડે વાતા તો આજે આપણે કામ ચાલુ છે એટલે થઈ જાય સ્પેશિયલ અને હાટું કોઈ કાંઈ કરાવે નહીં એવું થાય અને પીઓપીવાળા એને બધાએ રજા રાખી દીધી એક રૂમની પીઓપીની સીલિંગ કરવાની બાકી રહી ગઈ આમાં કામ ગમે કરાવીને ત્યારે જ્યારે કામ રહી જાય ને એ કોઈ વાતે પાછું પૂરું ન થાય એટલે બને એટલું કામ બધું કરાવી નાખવું પડે એવું છે તો ચાલો જઈએ પ્રોગ્રામમાં નહીં પહેલાં આખું મુંબઈ ભરીને આવી ગયા છે અમે હિસાબ અમે જે એસ્ટિમેટ કાઢ્યું ને એનું ઓલું કરવી છે શું કહેવાય રાઉન્ડ ફિગર કરવી છે 8,000 એટલે ટૂંકમાં 10,300 આવ્યું ને 10,500 કરવી છે એટલે આ બધા નખરા હાલે છે આઈડિયા આનો જો અમારી ટ્રેન હવે આવી ગઈ છે વંદે ભારત અમારે 8:45 જવાનું હું તમને વંદે ભારત પહેલી વાર જઈ ગયા આપણે બધા આ બાજુ કે રોકાવું એમાં એવું છે મેકડીમ બેઠા હતા કેલ્સી માર્યા કેટલા ભાગમાં કોનામાં કેટલા આવે તો 8,266 રૂપિયા આવ્યા 10,800 ના એ ખોટા આંકડા નહીં દેવાના હો મને આ બ્લોકવાળા કીધા બધા માળાવાળા વાન બાપા બીજી વાર આવવા નહીં દે બિચારાના 8,266 આવ્યા તો મેં કીધું હવે એટલો ખર્ચો થઈ ગયો છે તો 150-200 રૂપિયાનો હજી ખાઈ લઈ તો મુકા કાકાને ઘરે ફરી આવ્યા ટેક્સીમાં રિટર્નમાં ત્યાંથી બી આવ્યા હેલ પી લીધું એટલે 8,500 રૂપિયા 8,500 થાય ત્યાં સુધી આપણે ઘરે નથી જવા દેવાના બરોબર છે હા હજી આમાં 5 રૂપિયાને તો 5 રૂપિયાની 2 ચા પીવું ઘટે બાકી પીવાનું છે એ ફાઇનલ છે હવે લઈ લો બહુ તમે હવે વંદે ભારત કેવલ મામા ટ્રેનમાં બેસી ગયા છે વંદે ભારતમાં સારી ટ્રેન છે આમ જો તમને બતાવું ચાર્જિંગ પોઈન્ટ થી લઈને ઉપર જો લાઈવ બતાવી દો નાસ્તો ખાવો તો કેજો હા વેદાંત ભાઈની સીટ આજ આ વખતે અલગ આવી જશે 3 સીટ અહીંયા છે એકલાની મજા આવે અને એક સીટ અહીંયા છે વેદાંત આજે એકલો છે આવી ગયા છે ફ્લેટે અને ગુલાબમાં એક ચાવી તાળો ખોલે અને આગળ અંદર કેવી પરિસ્થિતિ જો કે 4 દિવસ છે એટલે કાંઈ વાંધો ન હોય 2 જ લોક ખોલવાના હો ભાઈ એટલે કાંઈ વાંધો કેમ દરેક નામ ભટકેશ કંઈ છે નહીં આડું ક્યાં થાય એટલે એવી ને એવી પરિસ્થિતિમાં છે હજી આમ કાંઈ બહુ એવું કાંઈ જો કે 4 દિવસમાં તો શું થાય 4 દિવસમાં કાંઈ નહીં પગલું સણી એને ઊભી કૂતું તે દિવસે ધોયા એટલે ભીનાત કે મુકાય નહીં ઓકે પછી બાપુજી કે આવતા હતા મૂકી જજો એમ. હા બરાબર છે જો ભગવાનના ફોટાની બધી ટકાટક છે પણ આ સફાઈ તોય કરવી પડે આ જો બધું આમ પગ દઈ ત્યાં શીકણું લાગે છે ને શીકણું પગ દઈ ત્યાં નીચે રોજ આવે ને રસ આવે ને એટલે એવું લાગે એટલે ખાલી ફ્લેટ પડ્યા હોય ને જ્યારે આ પ્રોબ્લેમ તો રહે જ આ લોકો સોફા અહીંયા વચ્ચે રાખીને ઢાંકી દીધા છે બધું રેડી જ કર્યું છે કાંઈ વાંધો જ નથી પણ આ રસ ક્યાંથી આવે એ ખબર ન પડે નકર આ બારીઓ બધી પેક છે બધું પેક કમ્પ્લેટ છે પણ 9મા માળે ફ્લેટ છે તોય તે આખું ફ્લેટ પેક છે તોય તે આવી રીતે રસ ને આવી જાય રૂમમાં ને એમાં તમે જોઈ લઈએ આપણે ક્યાં રૂમની હાલત તો આવી છે અત્યારે અહીંયા તો બેડા પીડા છે અહીંયા તો કંઈ હોય નહીં એટલે કંઈ પ્રોબ્લેમ જ નથી બિલકુલ પણ આવ્યા છીએ તો બધું ચેક કરી લઈએ ઓકે ઓલ ઇઝ વેલ જો ભાઈ સાસરિયામાં મોજ કરું છું સાસરિયામાં સોફે બેહીને એટલું જલસા કરું છું એવું સાસરાવાળા કોઈ છે નહીં ગુલાબ અહીંયા થોડુંક છૂટું સવાયું કામ છે ને એ બધું કરે છે મતલબમાં એટલું બધું બહુ હેવી કામ નથી પણ કંઈક પગલુંસણિયા છેલ્લે જે કપડાં એમાં કે એવું વસ્તુ હોય કે જે ભાઈ છેલ્લા ટાણા સુધી સુકાણા ન હોય તે સુકવતા ગયા હતા એ બધું મૂકવાનું અને થોડું હરખું વખું કરવાનું એવું કામ હતું એટલે કીધું એક આટો માર લઈએ ને આમ કાંઈ વસ્તુ કોઈ એવી ખરાબ નથી ને કેમ કે જે આ પહેલી વખત આ રીતે મૂકીને ગયા છે તૈયાર ફ્લેટ એટલે ચાલું કામ અત્યારે હોય નવું હોય એટલે એમ થાય કે ભાઈ તો ગયા કરી તો ખબર પડે કે ક્યારે ઉંદરડો ક્યાંય ગરી ગયો હોય કે ગટરમાંથી કંઈક પાણી કે હાથે છે તે શું હોય તો એક વખત કાયમિકનું થઈ જાય કે ભાઈ કાંઈ વાંધો નથી આવતો ત્યાર પછી આટલું કોઈ અહીંયા જો આવવાનું ન હોય પણ ફર્સ્ટ ટાઈમ આખો ફ્લેટ બન્યા પછી મહિનોથી રહીને પછી પાછા બધા મૂકીને ગયા છે એટલે એક આટો મારવાનું જરૂરી લાગ્યું એવું તો લાગી લે આપણે મારી લીધું હવે પાછા મહિને આવી 2 મહિને આવી કંઈ નક્કી ન હોય તો ચાલો એમાં હોય પાછું સ્પેશિયલ અહીંયા આવવાનું ન હોય ક્યારેક નીકળ્યા હોય અને થોડોક ટાઈમ હોય તો એમ કે ભાઈ ગાડી ફ્લેટની ચાવી લઈ લે તો આપણે કાંટો મારતા જઈએ તો એટલું કામ તો અહીંયા હતું એ પતી ગયું છે હવે 10 થી 15 મિનિટ થઈ હશે 15 મિનિટ થઈ હવે આગળ હવે જઈએ છીએ અહીંયા કોઈ ચા પાણી પાય એવું તો છે નહીં હવે સાસરિયામાં ખાલી સોફા પર બેન વહી જવાનું છે આઈસ્ક્રીમ મૂકીને જાઓ તો
આઈસ્ક્રીમ મૂકીને જાવ તો એટલા દૂર હાલો રહ્યો હાલો જાવ ચાલો તો જઈએ અમે હવે પાછા અમારા પ્રોગ્રામમાં જવાનું છે અહીંયા પ્રોગ્રામમાં ફાઇનલી પહોંચી તો ગયા છે પરેશભાઈની વાટે થઈ હિરેન આવવાનો છે પરેશભાઈને મને થોડાક એવા સમાચાર મળ્યા કે અમારા શેરીમાંથી બધા આવવાના છે અહીં બધા ભેગા થઈ ગયા હે ને આપણે જઈએ અહીંયા અંદર એન્ટ્રી થાય ત્યારે બહારથી એન્ટ્રી પહોંચ્યા છે 7:30 અને 8:30નો ટાઈમ છે એટલે થોડીક એવી ઈચ્છા હતી કે આગળ વારો આવે ને તો વધારે મજા આવે એટલે થોડાક વહેલા નીકળાતી પણ અહીંયા અમારી પહેલાંય ઘણા લોકો પહોંચી ગયા છે બધાને આગળ બેસવું ને આપણે એકલા જ બેસવું થોડું તો ટ્રાય કરીએ બને ત્યાં સુધી આગળ વારો લેવાની પરેશભાઈની આવી જાય ને તો વધારે મજા આવશે નકર એ બધા અલગ અલગ બેસવાનું થાય એવું થાય બીજો કાંઈ વાંધો નથી ચાલો આપણે લાઈન થઈ ગઈ આપણે થોડાક વહેલા આવી જાય ને એટલે આગળ થોડોક વારો આવી જાય હજી તો આગળ પાછળ હાલી જ જાય છે લાઈન કેમ કે જ્યાં સુધી અહીંથી ચાલુ ન થાય ત્યાં સુધી પાછળ જ હાલવાનું દાંપત્ય જીવન એટલે સેન્સ ઓફ રિસ્પેક્ટ અને દાંપત્ય જીવન એટલે સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી આ 5 મુદ્દાને વિદ્યારંભં કરશ્યામિ પ્રસન્ના ભવ સર્વદા. વિદ્યાની દેવી માં શારદાના ચરણોમાં વંદન કરું છું. પ્રોગ્રામ જબરદસ્ત હતો જોરદાર એક દૂજે કે લીએ મનીષભાઈ વગાસિયાનો પ્રોગ્રામ હતો શાનદાર એક્સપિરિયન્સ રહ્યો અને અમારી સિવાયની છે ને અમારી સોસાયટીના 1 2 3 4 5 6 કપલ હતા અને ખબર નહોતી એ લોકોને જોકે મને તો સાંજે ખબર પડી ગઈ હતી પણ એમાંથી એ લોકોને કોઈને ખબર નહોતી કે અમે ત્યાં છીએ એટલે થોડાક સરપ્રાઈઝ થઈ ગયા સાથે સાથે ગિફ્ટ આવી છે શું ગિફ્ટ આવી છે ગિફ્ટ આવી છે તો ખોલ ત્યાંથી છે ને અમને ઘેર જઈને ખોલવાની કીધી છે ગિફ્ટ એવી હતી એટલે એક તો ફૂલ આવ્યું છે મસ્ત ગોલ્ડન એ તો જો કે ત્યાં હતું પણ આની અંદર શું છે એ જો અમારી બેની છબી આવી છે સાથે એક દૂજે કે લીએ એણે એવું કીધું કે લગ્ન પછી તમે બે હારા ફોટા પડાવ્યા હોય અને એ ક્યાંક મૂક્યા હોય એવા કેટલા કોઈ નહીં ખરેખર એ કોઈ નહીં ભલે ફોનમાં આપણે ગમે એટલા ફોટા પડાવ્યા હોય આવી રીતે છબી બનાવી હોય એવો એ કોઈ નહીં તો બહુ સારી એવી ગિફ્ટ છે મસ્ત ગિફ્ટ છે થેન્ક યુ વેરી મચ બહુ મજા આવી તમારો પ્રોગ્રામ જોવાનો મનીષભાઈ કદાચ જોવે તો આપણો વ્લોગ કાંઈ નહીં અને મસ્ત વ્લોગ રહ્યો આજનો દિવસ મસ્ત રહ્યો આવીને આવી રીતે દિવસો જાય છે સારા તો ચાલો વ્લોગ આપણે એન્ડ કરીએ આવતીકાલે મળીએ ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ હર મહાદેવ